राम राम सीताराम बधाने। चैनल सब्सक्राइब कर दो बधाई। आज हम बीजा ने दोरी उखड़वा આવ્યા। दोरी उखड़વાની હોય આજે મારે। થાઈલેન્ડ वाला બધા ખોડા। આ ખેતરમાં ગરમી છે કોઈ। काम चालू है, धीमी प्रगति करे धीमे धीमे। આમાં ત્રણ પારિયા છે, ત્રણે ત્રણમાં દોરી ખોડવાની હા। આ તો જો પેલું પારિયું હા। આમાં ખૂટાઈ ગયું દોરીયું, બેટરી ને હારી બાકી છે। આમાં ચાલુ કરવાનું હે। એટલે છોડે હું પાણી પીને જ્યાં આગળ આમાં ખોડવાની હોય। દોઢ પારિયામાં ખોડી તો જવાનું ટાણું થાય। 6 વાગે ગયા નીકળ્યા ધીરે ધીરે। અમારા રૂમ ને પાસે જ છે ખેતરું। અમે રીએ એને પાસે જ જાઓ। બોસ ગાડી લઈને તડક હતો એ વટાણે હાલે ને જાય। આવ્યો વટાણે ગાડી લઈને તડવા। અમે કીધું કે હાલે ને ગયા જઈએ અમે। નીકળી આગળ ધીરે 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 ગયા જઈએ। બધા ઉખેરી પાછા પેક કરવા પડે। ખોલી જાય ને તો ગરમીમાં મરાઈ જઈએ, એટલે બફાર હોય। મારા થાઈલેન્ડ વાળા માણસો હોય બહુ સારા છે। એમાં હે કે રજા જરા તરત ટકવા દે। ગમે એ વસ્તુ ખાવા પીવાની લાવે તો તરત દેવા આવે। કઈ સમજાતું નહીં તો સમજાવે। એક પ્રોબ્લેમ है કે એને ઇંગ્લિશ નથી આવડતું કઈ। વાંધો ના આવે, થોડું ઘણું આવડતું હોત તો વાતચીત થાય। તો જો કે જાડું મોટું તો આવેલું જાય, નથી વાંધો આવતો। આ ટોપા વાળો હે ને એ બહુ જોરદાર માણસ। ઠેલો હે ને ખંભે આ ગ્રીન હાઉસ ખેડે નહીં છે। અમારે પ્રોગ્રામ હે ખેડવાનો। આ અમારા બધા પાડોશીઓના ખેતરું છે બધા। આખા ખેતરું રહેવાનું નહીં રે, આપણે કે ઇન્ડિયામાં ખેતર રહેવા હોય ત્યાં હોય જ નહીં। અહીં ખેડાને રોટાવેટર મારી દીધું, પછી નળીએ પાથરી દીધી।
આ હાંભું ગ્રીન હાઉસ દેખાય છે અમારું. હા, આમાં એક દી સોંપી હતી કાકડી મેં. આ દેખાય અમારું. અમારું ઠેકાણું આવે. કોઈ આવતા હોય તો બીતા નહીં કે થાઈલેન્ડ વાળા આવા હોય ને એવા હોય ને. થાઈલેન્ડ વાળા બધા માણસ સારા જ હોય. કોક ભેગી જગી નીકળે. મારે તો મજા હે, ઉપાધિ નથી કંઈ. બધા માણસ સારા હે, બેટનું ધ્યાન રાખે. આપણી કોઈ પણ જાતની કંઈ વસ્તુ બોલાવે ને પૈસા વગરની. સંતરા તોડાવેથી મારો ઠેલો ભરી દે ખાનો મને. હું પાછો ઉપાડે ખબર પડે કે સંતરા થઈ ગયા. હાલો તો આજનું કામ પૂરું થયું. તું ગઈ ઠેકાણે. બીજા દી બપોર હે, બપોર પછીનું કામ હે. વહેલા ચડાવવા જવાનું હે અમારે જ. આ બધા દેખાય સંતરાના બગીચા હે. સંતરા મોસંબી આમાંથી ઉતારી લીધા. ના કરતા હવે ઢેગલા પીડ્યા હતા હેઠા. હમણાં જ ચાપ કર્યું. અમે થોડોક ટાઈમ થયા આવ્યા નહોતા કોલેજ લઈને. તો સાફ થયું પછી. આમાં જે ઉતારવાનું બાકી. રંજીના કામનો વિડીયો મારા કટકા હે થોડા થોડા રંજીના. વહેલા ચડાવવાના હે આમાં. આ ખતમ પૂરું થાય એટલે પાછું પાસે બીજું હે ના ચડાવવાના હે. કરીએ ચાલુ તો પહેલા હેડ પતાય. ખેતર બહુ મોટું હે. આનાથી મોટું પાછું પાસે હે. આ હે બધા બીજાના ખેતરો. આનો કાર્યક્રમ પૂરો થયો બે ખેતરોનો. આ મોટું ખેતર છે. એનું ખેતર પૂરું થયું હતું. સામે આવ્યા. બસની ગાડી આવે. 5:30 વાગ્યા હતા તો પૂરું કરી નાખ્યું. એવું કંઈ કામ છે તો આપશે ને ઘર મૂકી જાય. આ આજનું કામ છે અમારું અમારા ખેતરમાં. બપોર પછી લગાતા દોરીઓ બંધાવીઓ, નળીઓ ઓછી ટીંગાડીઓ એવું કર્યું. એવું વહેલા ચડાવવા જવાનું હોય. ટ્રેક્ટરથી છે ને વહેલા કાઢે ખેતર ખેડવાનું હોય ને નકર તો એટલે આપણે હરિયાની થઈ જાય 30 વાર રહડે કાઢવા પડે.
પછી આ પટ્ટો દેખાય ને પટ્ટામાં બધા ઢગલા કરવાના હરિયાથી ખિસ્સા બે ગોળાથી. આમાં એક જ એટલામાં ટ્રેક્ટર આવે શકે, બાકી કંઈ ટ્રેક્ટર ન આવે. અને ખેડવાનું હોય તો દોરીયું પછી નળીઓનું ઉષા કરી નાખે એટલે ટ્રેક્ટર આવે હવે. એક ટ્રેક્ટર થઈ વહેલા નથી કાઢે, ત્યાંથી ખેડવાનું ચાલુ કરી. થાવું હાલો તો અમે વહેલા ચડાવવા જઈએ, પછી મળી જાય ટાઈમ હોય ત્યાં.